વારંવાર થતો ગૃહ કલેશ હસતા ખેલતા પરિવારને વેર વિખેર કરી નાખે છે। આવી જ એક ઘટના રાજકોટથી સામે આવી છે। રાજકોટમાં પતિ પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા અને એ ઝઘડાનો લોહિયાળ અંત આવ્યો છે। પતિ અલ્તાફે હથોડીના ઘા ઝીકીને પત્ની શિલ્પાને મોતને ઘાટ ઉતારી દીધી। હાલ તો પતિ ફરાર છે, પરંતુ ત્યારે જે ઝડપાશે ત્યારે વધુ સ્ફોટક ખુલાસા થઈ શકે છે। ગુજરાતમાં પારિવારિક સંબંધીઓની વચ્ચે હત્યાના બનાવો ચિંતાજનક હદે વધતા જાય છે। અમદાવાદ, વડોદરા, રાજકોટ જેવા મહાનગરો હોય કે અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારો, ક્યારેક નજીવા પૈસાની લેતી દેતી, ક્યારેક લગ્નનો ફુલેકો કાઢવું કે ન કાઢવું તે વિવાદમાં પણ લોહી રેડાય છે। સૌરાષ્ટ્રના મુખ્ય મથક ગણાતા રાજકોટમાં પતિએ ક્રૂરતાપૂર્વક પત્નીની હત્યા નિપજાવી દીધી। રાજકોટ 150 ફૂટ રિંગ રોડ પર આવેલા રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે હત્યાનો ચોંકાવનારો બનાવ બન્યો। અહીંના જર્જરિત શિવાલિક એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 102માં ખેલાયો ખૂની ખેલ। આ ફ્લેટમાં રહેતા પતિ અને પત્ની વચ્ચે ઘરની બાબતોને લઈને વારંવાર કકળાટ થતો રહેતો હતો। 29 મેના દિવસે પણ આવા જ કોઈ પારિવારિક વિખવાદથી કંટાળીને પતિ અલ્તાફે પત્ની શિલ્પાના માથામાં હથોડીનો ઘા ઝીકી દીધો। આ હુમલા બાદ પત્ની શિલ્પા લોહી લુહાણ સ્થિતિમાં ઘટના સ્થળે જ ફસડાઈ પડી। 40 વર્ષીય શિલ્પા લાલાણીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું, જ્યારે હત્યા બાદ પતિ અલ્તાફ ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો। આ ચકચારી હત્યાની જાણકારી મળતા જ રાજકોટ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો, તો મૃતક શિલ્પા લાલાણીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। રાજકોટમાં ઘર કંકાસમાં વધુ એક હત્યા છે તેની ઘટના સામે આવી છે। રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે શિવાલિક એપાર્ટમેન્ટ છે કે જ્યાં પતિ પત્ની વચ્ચે ગત રાત્રિના ઝઘડો થયો હતો ને તેના કારણે જે પતિએ જ પત્નીની હત્યા કરી દીધી હોવાની ઘટના સામે આવી છે। હું દ્રશ્યો બતાવીશ। જૂનવાણી પ્રકારનું એપાર્ટમેન્ટ છે કે જ્યાં આ ઘટના બની છે ને જેમાં મૃતદેહ છે તે હાલ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છે। સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ સમગ્ર મામલે તપાસ છે તે હાથ ધરવામાં છે। પોલીસ કાફલો છે તે પણ અહીં જોઈ રહ્યા છો। સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ સહિતના કાફલા દ્વારા તપાસ કરવામાં આવી છે। શિલ્પા નામની પત્ની છે તેમને હથોડી મારી અને હત્યા કરવામાં આવેલી પ્રાથમિક વિગત છે। બીજી બાજુ જે આરોપી અલ્તાફ છે પતિ, તે હાલ ફરાર થઈ ગયો છે અને તેની શોધખોળ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચ, સ્થાનિક પોલીસ સહિતની ટીમો કામે લાગી છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ તેમજ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના કાફલાએ હત્યાના સ્થળને કોર્ડન કરી લીધું। આ ઉપરાંત એફએસએલની મદદથી ઘટના સ્થળેથી મહત્વના પુરાવા એકઠા કરવામાં આવ્યા। મૃતક શિલ્પા લાલાણીની ભત્રીજીની ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને પોલીસે ફરાર અલ્તાફને શોધવા તજવીજ હાથ ધરી છે। મૃતક પત્ની અને પતિ બંને શિવાલિક એપાર્ટમેન્ટમાં એકલા જ રહેતા હોવાથી કયા કારણોસર હત્યા થઈ તેની વિગતો અલ્તાફ કાયદાના સકંજામાં આવ્યા બાદ સામે આવશે। યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ટેલિફોન એક્સચેન્જ પાસે શિવાજી પાર્ક છે, તેમાં શિલ્પાબેન અલ્તાફભાઈ લાલાણી ઉંમર વર્ષ 40ની અત્યારે એક સિવિલ હોસ્પિટલ ખાતે ડેડ બોડી લાવવામાં આવેલ છે, જે હાલ ગંભીર ઇજાઓ માથાના ભાગે થયેલ છે, જેઓનું મૃત્યુ ડૉક્ટરે જાહેર કરેલ છે અને હાલ એના સંબંધી એના ભત્રીજી છે, ભત્રીજીની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને આગળની તપાસ યુનિવર્સિટી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। કઈ રીતે હત્યા નિપજાવામાં આવી, કોના દ્વારા? હાલ તો ફરિયાદ લઈને તપાસ કર્યા પછી બધી એ આવશે, પણ હાલ શંકા તરીકે એમના પતિનું નામ આવી રહેલ છે, જે એમના પતિએ નિપજાવેલું આવું શંકા અત્યારે દર્શાવી રહી છે। શેના વડે કઈ હથિયાર, તીક્ષ્ણ હથિયાર, હથોડી જેવું હથિયારનું હાલ વર્ણન આવી રહ્યું છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે વરિષ્ઠ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ હત્યાનું ચોક્કસ કારણ જાણવા માટે મૃતકના પરિવારજનોની પૂછપરછ હાથ ધરી છે। પોલીસને પ્રાથમિક તપાસમાં પારિવારિક વિવાદ કે વારંવાર થતો ગૃહ કલેશ હત્યા માટે જવાબદાર હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। 40 વર્ષીય શિલ્પાબેન લાલાણીની પતિ અલ્તાફે ક્રૂરતાપૂર્વક કરેલી હત્યા બાદ આસપાસના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો છે। રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।